ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ગણિત। ગણિતની અંદર આપણે અંક જોઈ ગયા હતા કે એકડા કેટલા સુધી બોલ્યા હતા આપણે 1 થી 50 સુધી, અને લખવા વાંચવાના કયા હતા 1 થી 20 સુધી, બરાબર। તો 1 થી 20 સુધી તો આપણે શું કર્યા, લખ્યા પણ તમે હશે। હવે જુઓ, આપણે ગયા લેક્ચરમાં શું કર્યું હતું, चित्र गणीने खानानी अंदर शू कर्युं आपणे अंक लख्या था, संख्या लखी थी, बराबर ने। चित्र हता अने एने गणीने आपणे शू कर्युं हतुं, संख्या लखी थी। हवे अहींया जो अहींया शू आप्युं छे, आजे आपणे ए भणवानुं छे के चित्रों गणो अने योग्य संख्या फरते गोळ करो। चित्रों गणो एटले के आपणे शुं करवानुं छे, चित्रों गणवाना छे। अहींया चित्र आपेला छे ए चित्रों गणवाना छे अने योग्य संख्या उपर शुं करवानुं छे, आपणे गोळ करवानुं छे। शुं करवानुं छे, गोळ। तो अहींया जुओ, पहेला शानुं चित्र आपेलुं छे, केरीनुं। शानुं चित्र आपेलुं छे, केरीनुं चित्र आपेलुं छे, आपेलुं छे के नहीं। तो केटली केरी छे, जुओ केटली केरी आपेली छे, गणो कि 1 2 3 4 5 6 7 8 9। केटली केरी आपेली छे, 9। फरी एक वार गणो, 1 2 3 4 5 6 7 8 9। केटली छे, 9। तो अहींया संख्या लखेली छे, कई कई संख्या लखेली छे, 5 4 9। कई कई लखेली छे, 5 4 9। तो अहींया केटली केरी थई, 9। केटली थई, 9। तो 9 केरी थई, तो अहींया संख्या कई आपेली छे, 9। अहींया 5 छे, 4 अने 9। तो अहींया 9 आपेली छे संख्या। केटली आपेली छे, 9। चित्र केटला छे, 9। तो अहींया आपणे शुं करवानुं छे, एनी पर 9 नी उपर गोळ करवानुं छे। शुं करवानुं छे, गोळ। तो आपणे एनी उपर गोळ करी दईशुं। कर्युं? केम 9 नी उपर ज गोळ कर्युं आपणे? तो अहींया केरी केटली आपेली छे, 9। अहींया कह्युं छे के चित्रों गणो अने योग्य संख्या फरते गोळ करो। तो अहींया 9 केरी आपेली छे, तो अहींया संख्या पर आपणे शुं कर्युं, 9 उपर गोळ करी दीधुं। एना पछी नीचे जुओ, नीचे शानुं चित्र आपेलुं छे, शानुं चित्र आपेलुं छे, आइसक्रीम। शानुं चित्र आपेलुं छे, आइसक्रीमनुं चित्र आपेलुं छे। तो आपणे आइसक्रीम गणीशुं, केटली आइसक्रीम आपेली छे, तो गणो 1 2 3 4। केटली आपेली छे, 4। 1 2 3 4। 4 आइसक्रीम आपेली छे। केटली आपेली छे, 4। हवे अहींया जुओ के अहींया संख्या केटली लखेली छे, कई कई लखेली छे, तो 2 पछी 4 अने 3। 2 4 3। केटली आपेली छे, 2 4 अने 3। आइसक्रीम केटली आपेली छे, 4। केटली आपेली छे, 4, बराबर। तो आपणे 4 संख्या उपर शुं करीशुं, आपणे गोळ करीशुं। शुं करीशुं, गोळ। तो 2 4 3। तो अहींया 4 आपेला छे, तो एनी पर आपणे शुं करीशुं, गोळ करी दीधुं।
કર્યું કે નહીં? બરાબર, 4 આઈસ્ક્રીમ છે તો અહીંયા 3 સંખ્યા આપેલી છે, એમાંથી 4 ઉપર આપણે શું કર્યું? ગુણ કરી દીધું. હવે અહીંયા નીચે જુઓ, નીચે શું આપેલું છે? શાનું ચિત્ર આપેલું છે? લખોટીનું. શાનું ચિત્ર આપેલું છે? લખોટીનું ચિત્ર અહીંયા આપેલું છે. તો આપણે ગણીશું કે કેટલી લખોટી આપેલી છે. તો ગણો કેટલી લખોટી છે. તો 1 2 3 4 5 6 7. કેટલી છે? 7. ફરી એકવાર ગણો. 1 2 3 4 5 6 ને 7. કેટલી છે? 7. હવે અહીંયા જુઓ, સંખ્યા કઈ કઈ આપેલી છે? 8, પછી આપી છે 6 અને પછી આપી છે 7. આપેલી છે. કઈ કઈ આપેલી છે? 8, 6 અને 7. લખોટી કેટલી છે? 1 2 3 4 5 6 અને 7. કેટલી છે? 7. તો 8 6 7. તો અહીંયા 7 આપેલા છે, એની ફરતે શું કરીશું આપણે? ગોળ કરી દીધું. ગોળ. અહીંયા 7 લખોટી હતી તો અહીંયા 7ની ઉપર આપણે શું કર્યું? ગોળ સંખ્યા પર ગોળ કરી દીધું. હવે નીચે આપી છે પતંગ. તો પતંગ કેટલી આપેલી છે? 1 2 3 4 5. કેટલી પતંગ આપેલી છે? 5. ફરી એકવાર ગણો. 1 2 3 4 5. 5 પતંગ આપેલી છે. તો અહીંયા જુઓ, સંખ્યા કઈ કઈ છે? 5 9 4. 5 9 4. તો પતંગ કેટલી છે? 5. કેટલી આપેલી છે? 5. તો અહીંયા 5 આપેલા છે તો એની પર આપણે શું કરીશું? ગોળ કરીશું. કરી દીધું. બરાબર. અહીંયા 5 પતંગ હતી એટલા માટે અહીંયા 5 સંખ્યા આપેલી છે એના ઉપર આપણે શું કર્યું? ગોળ કરી દીધો. હવે જુઓ, નીચે શાનું ચિત્ર આપેલું છે? શાનું ચિત્ર છે? ફૂલ. તો 1 2 3 4 5 6 7 8. કેટલા ફૂલ આપેલા છે? 8. ફરી એકવાર ગણો. 1 2 3 4 5 6 7 8. કેટલા છે? 8. 1 2 3 4 5 6 7 8. 2 2 ની જોડ. 2 2 ની અંદર 2 ઉમેરે એટલે 4. 4 ની અંદર 2 ઉમેરે એટલે 6 અને 6 ની અંદર 2 ઉમેરે એટલે 8. કેટલા થાય? 8. હવે અહીંયા જુઓ, સંખ્યા કઈ આપેલી છે? અહીંયા કઈ કઈ છે? 7 8 9. કઈ કઈ આપેલી છે? 7 8 9. બરાબર. 3 સંખ્યા આપેલી છે. તો ફૂલ કેટલા થયા? 8. કેટલા થયા? 8. તો અહીંયા 8 સંખ્યા આપેલી છે. કઈ છે? 7 8 9. તો અહીંયા 8 સંખ્યા આપેલી છે. કેટલી સંખ્યા આપેલી છે? 8. તો એના ફરતે આપણે શું કરીશું? ગોળ કરીશું. થઈ ગયું? બરાબર. અહીંયા ફૂલ કેટલા હતા? 8. તો અહીંયા સંખ્યા હતી 8. 7 8 9. તો અહીંયા 8 સંખ્યા હતી એના પર શું કર્યું? આપણે ગોળ કરી દીધું.
પછી જુઓ નીચે શેનું ચિત્ર આપેલું છે? માછલીનું ચિત્ર. શેનું ચિત્ર આપેલું છે? માછલીનું ચિત્ર અહીંયા આપેલું છે. કેટલી માછલી આપેલી છે? ગણો કેટલી આપેલી છે? 1 2 3. કેટલી માછલી આપેલી છે? 1 2 ને 3. 3 માછલી આપેલી છે. કેટલી આપેલી છે? 3. હવે જુઓ અહીંયા સંખ્યા કઈ કઈ આપેલી છે? 5 3 2. કેટલી આપેલી છે? 5 3 2. તો માછલી કેટલી આપેલી છે? 1 2 3. કેટલી? 3. સંખ્યા કઈ છે? 3. અહીંયા 5 સંખ્યા આપેલી છે, 3 સંખ્યા અને 2 સંખ્યા. તો માછલી 3 છે તો 3 સંખ્યા પર આપણે શું કરવાનું? ગોળ કરી દેવાનું. તો અહીંયા 3 આપેલા છે એની પર આપણે શું કરીશું? ગોળ. કરી દીધું. હવે જુઓ અહીંયા શું આપેલું છે ચિત્ર? ઝાડના ચિત્ર આપેલા છે. શેના? ઝાડના ચિત્ર આપેલા છે. કેટલા ઝાડ આપેલા છે એ આપણે શું કરવાના? ગણવાના. તો 1 2 3 4 5 6. કેટલા આપેલા છે? 6. 1 2 3 4 5 6. તો અહીંયા સંખ્યા કઈ કઈ આપેલી છે? 9 6 4. 9 6 ને 4. તો કેટલા આપેલા છે ઝાડ? 6. કેટલા આપેલા છે? 6. તો અહીંયા સંખ્યામાં 6 આપેલા છે. તો હા અહીંયા 6 આપેલા છે. તો 6 ની પર આપણે શું કરીશું? ગોળ કરીશું. કરી દીધું ગોળ. બરાબર. હવે જુઓ તમારે શું કરવાનું છે? ચિત્રો ગણવાના છે અને યોગ્ય સંખ્યા પર તે શું કરવાનું છે? તમારે ગોળ કરવાનું છે. જે રીતે અહીંયા આપણે સંખ્યા ઓળખીને એની પર ગોળ કર્યું એવી રીતે તમારે સંખ્યા ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. હવે આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.